ક્યારે વિચાર્યું છે કે ખાલી એક જ વાક્યમાં કેટલી મોટી વાર્તા છુપાયેલી હોઈ શકે? આજે આપણે બસ એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. આપણે ફક્ત એક વાક્ય લઈશું અને એનું વિશ્લેષણ કરીને જોઈશું કે એ આપણને કોઈ એક ખાસ ક્ષણના અનુભવ વિશે કેટલું બધું કહી શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો આ રહ્યું આપણું આખું સોર્સ મટીરિયલ. બસ આટલું જ, ફક્ત 18 શબ્દો. પણ આટલા અમથા શબ્દોની પાછળ લાગણીઓ, કોઈ ખાસ જગ્યા અને એક અનોખા અનુભવનો આખો ખજાનો છુપાયેલો છે. આપણું કામ છે જોવાનું કે આ શબ્દો ખરેખર આપણને શું કહેવા માંગે છે. તો પછી ચાલો આપણે બધા ભાષાના જાસૂસ બની જઈએ. આપણી પાસે એક જ ક્લૂ છે, આ 18 શબ્દો. અને આના પરથી જ આપણે એ શોધવાનું છે કે જે વ્યક્તિ આ બોલી રહી છે એના મન અને દિલમાં એક ક્ષણે ખરેખર શું ચાલી રહ્યું હતું. તૈયાર છો? ચાલો તપાસ શરૂ કરીએ. કોઈ પણ વાર્તાનું હૃદય શું હોય છે? લાગણી, બરાબર ને? તો ચાલો ને આપણે પણ આ વાક્યના એકદમ ધબકારાથી શરૂઆત કરીએ. એટલે કે એમાં જે સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવી છે એ ભાવનાથી. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. બોલનાર વ્યક્તિ એ નથી કહેતી કે શું જોઈ રહી છે, પણ એ કહે છે કે એ કેવું ફીલ કરી રહી છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. આ કોઈ ખાલી વર્ણન નથી, આ તો સીધું એમના મનની દુનિયામાં એન્ટ્રી કરવાનો દરવાજો છે. ઉત્સાહિત, એક્સાઇટેડ. આ એક એવો શબ્દ છે જે આપણે બધા સમજીએ છીએ, ખરું ને? આ એક યુનિવર્સલ ફિલિંગ છે. અને આ એક શબ્દનો ઉપયોગ કરીને બોલનારે આખા અનુભવ માટે એક ઇમોશનલ સ્ટેજ સેટ કરી દીધું છે. પણ સાચી મજા તો એક નાનકડા શબ્દમાં છે જે બધું જ બદલી નાખે છે. અને એ શબ્દ છે સો. જુઓ, આઈ એમ એક્સાઇટેડ અને આઈ એમ સો એક્સાઇટેડ કહેવામાં જમીન આસમાનનો ફરક છે. આ એક જ શબ્દ સામાન્ય ખુશીને એકદમ એક પીક એક્સપિરિયન્સમાં ફેરવી દે છે. ઓકે, તો લાગણી તો આપણને સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આ લાગણી આવી ક્યાંથી? હવે આપણે વાત કરીશું જગ્યાની તાકાત વિશે, જે આ આખા અનુભવને રિયલ બનાવે છે. 1 મિનિટ માટે વિચારો કે વાક્ય આમ હોત, કોઈ મંદિરમાં આવીને. કેવું અસ્પષ્ટ અને સાવ સામાન્ય લાગે છે નહીં? કોઈ પણ મંદિરમાં. એમાં કોઈ પર્સનલ ટચ જ નથી. પણ હવે આ જુઓ, જેવું જ દ્વારદેશ મંદિર નામ આવે છે ને, આખી વાત જ બદલાઈ જાય છે. હવે આ અનુભવ વાસ્તવિક, નક્કર અને એકદમ યુનિક બની જાય છે. આ નામ એક એન્કરની જેમ કામ કરે છે, જે પેલી લાગણીને એક ચોક્કસ જગ્યા અને સમય સાથે જોડી દે છે. મજાની વાત છે ને કે કેવી રીતે ફક્ત એક નામ એક હવામાં તરતી લાગણીને પકડીને એક નક્કર યાદ બનાવી દે છે. અને બસ આ જ એ નાની નાની ડિટેલ્સ છે જે કોઈ પણ વાર્તામાં જીવ પૂરી દે છે. ચાલો હવે આપણે વાક્યના છેલ્લા અને કદાચ સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ. અહીં બોલનાર કંઈક એવું વર્ણવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેને શબ્દોમાં કહેવું લગભગ અશક્ય છે. તો જોઈએ કે આના માટે એ સંવેદનાની ભાષાનો કેવો ઉપયોગ કરે છે. અહીં આપણી પાસે 2 જબરદસ્ત શબ્દો છે. પહેલો, બ્રેથ ટેકિંગ, એટલે કે શ્વાસ થંભાવી દે તેવું. આ તો એક ફિઝિકલ રિએક્શન છે. જાણે સામેનું દૃશ્ય એટલું સુંદર છે કે એણે તમારો શ્વાસ જ રોકી દીધો. અને બીજો શબ્દ, અમેઝિંગ એનર્જી. આ શુદ્ધ અનુભૂતિ છે. એક એવો વાઇબ્રેશન જેને જોઈ ન શકાય, ફક્ત અનુભવી શકાય. તો એક શબ્દ આંખો માટે છે અને બીજો આત્મા માટે. તો આખી વાતનો સાર એ છે કે આ એક ઊંડા અનુભવને શબ્દોમાં પકડવા માટે શારીરિક અને માનસિક બંને પ્રકારની સંવેદનાઓનો ઉપયોગ થયો છે. આ એક બહુ જ સ્માર્ટ રીત છે એવું ચિત્ર દોરવાની, જે શબ્દોથી પણ આગળ વધી જાય. સારું, તો આપણે આ વાક્યના બધા ટુકડાઓને અલગ અલગ કરીને તો સમજી લીધા. હવે સમય છે એ બધાને પાછા જોડીને જોવાનું કે આખરે આટલું પાવરફુલ ચિત્ર કેવી રીતે બને છે. અને લો, આ રહ્યું એક પાવરફુલ મોમેન્ટ શેર કરવાનું સૂત્ર. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, તમારી લાગણી કહો. બીજું, એને કોઈ જગ્યા સાથે જોડો. અને ત્રીજું, એને સંવેદનાથી વર્ણવો. છે ને એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક. હવે જરા આ વાક્યને ફરીથી જુઓ. આ બધી ચર્ચા પછી શું હવે આમાં એક ઊંડાણ, એક સ્ટ્રક્ચર દેખાય છે? હવે આ ફક્ત 18 શબ્દો નથી, પણ એક અનુભવનો ખૂબ જ કાળજીપૂર્વક ક્લિક કરેલો ફોટોગ્રાફ છે. અને આ સાથે આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. પણ જતા પહેલાં એક સવાલ,
જરા યાદ કરો, છેલ્લે ક્યારે એવું બન્યું કે ફક્ત ગણતરીના શબ્દોએ તમારા જીવનની કોઈ બહુ મોટી યાદગાર ક્ષણને હંમેશ માટે કેદ કરી લીધી હોય? કદાચ સાચે જ સૌથી મોટી વાર્તાઓ સૌથી ઓછા શબ્દોમાં જ કહેવાતી હોય છે.